પોતાના માટે પરફેક્ટ બનો સાહેબ, બાકી લોકો તો ભગવાનને પણ ભૂલ કાઢશે. તમને આપવામાં આવતો પગાર એ તમારા સપના ભૂલવાની લાંચ છે. વાત માત્ર એટલી છે કે લોકોને તમારી કદર ત્યારે જ હોય જ્યારે એમને તમારી જરૂર હોય. જો વસ્તુ સમયસર ના મળે તો પછી મળે કે ના મળે કોઈ ફરક નથી પડતો. જો બધાને આપણે જવાબ આપીશું તો સમય શું કરશે સાહેબ? સ્ત્રી એટલે એક એવું સિદ્ધિ પાત્ર જેને પ્રેમ થકી જ સમજાવી શકાય. કાયમ લૂંટાવાનું તોય ખુશ રહેવાનું, તેનું નામ જ જિંદગી. તમે જ્યાં છો ત્યાં ઊભા રહેવા માટે પણ સતત દોડવું પડે છે સાહેબ. કોઈના વખાણ ના કરી શકો તો કશું વાંધો નહીં, બીજાના વખાણ સાંભળી શકો તો એ પણ ઘણું છે. ખાસ વ્યક્તિ ઉપર એટલા પણ આરોપ ન મૂકતા સાહેબ, પછી કહેવા માટે સોરી પણ ઓછું પડે. મોજ તો મનથી થઈ શકે, ધનથી તો ચૂકવણી થઈ શકે. જવાબદારી મજબૂર કરી દે છે પોતાનું શહેર છોડવા માટે સાહેબ, બાકી કોણ પોતાની શેરી છોડવા માંગે છે? અઘરું રહેવાની પણ એક મજા છે, પૂર્ણતા પૂર્ણ વિરામ જેવી હોય છે સાહેબ. વાત હોય કે વ્યક્તિ, ના સમજાય એટલે તેને તરત જ છોડી દેવા જોઈએ સાહેબ. બધા બેઠા હોય તેની સાથે બેસાય સાહેબ, બધા જેવા બની ન જવાય. લીમડાના પાન મેં પણ ચાખ્યા છે સાહેબ, માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે. જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેંકો ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે. એક સમય જ છે જે પોતાનો છે સાહેબ, આ લોકોનો શું ભરોસો ગમે ત્યારે પારકા કરી મૂકે. સમય ઘણા બધા દુઃખ આપે છે સાહેબ, એટલે જ ઘડિયાળમાં ફૂલ નહીં કાંટા હોય છે. આ સમય જ કંઈક એવો ચાલે છે સાહેબ, કદાચ શ્વાસ રોકાઈ જાય તો પણ કોઈકને કંઈક ફરક નથી પડતો. આજની સુંદર સવાર એટલે બાકી રહેલ જિંદગીનો પહેલો દિવસ. વાત કરવા માટે સમય અને શબ્દો નહીં પણ મન હોવું જોઈએ સાહેબ. લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને વેચાતી મળતી નથી. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.
ફરી મળીશું કાલે સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.